श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાય में 9मा ब्राह्मण में 19મી કંડિકા याज्ञवल्क्येति होवाच शाकल्यः यदिदं कुरुपाञ्चालानां ब्राह्मणान् सत्यवादिः किं ब्रह्म विद्वान् इति दिशो वेद सदेवाः सप्रतिष्ठा इति यद्दिशो वेत्थ सदेवाः सप्रतिष्ठाः। शाकल्य कहे हे याज्ञवल्क्य, તમે આ વખતે કુરુ પાંચાલના બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા છે અને આ પ્રકારનું અપમાન કર્યું છે, તો શું તમે બ્રહ્મને જાણો છો? યાજ્ઞવલ્ક્ય તો કે હા, દિશો વેદ સદેવાહ સપ્રતિષ્ઠાહ ઇતિ, હું તો દિશાઓને જાણું છું, દિશાઓના દેવતાઓને જાણું છું અને એની પ્રતિષ્ઠાને, એના આધારને પણ જાણું છું. દિશો વેત્થ સદેવાહ સપ્રતિષ્ઠાહ. શાકલ્ય કે તમે દેવ દિશાઓ, એમના દેવતાઓ, એની પ્રતિષ્ઠાઓને જાણતા હો તો પછી આગળ કહે છે किं देवतः अस्यां प्राच्यां दिशि असि आदित्यदेवत इति सादित्यः कस्मिन् प्रतिष्ठित इति चक्षुषीति कस्मिन् चक्षुः प्रतिष्ठितमिति रूपेष्विति चक्षुषा हि रूपाणि पश्यति
કસ્મિન્ રૂપાણિ પ્રતિષ્ઠિતાનિતિ હૃદય ઇતિ હોવાચ હૃદયે નહિ રૂપાણિ જાનાતિ હૃદયૈખ્યેવ રૂપાણિ પ્રતિષ્ઠિતાનિ ભવન્તિ ઇતિ એવમેતૈતદ્ યાજ્ઞવલ્ક્ય તો શાકલ્ય યાજ્ઞવલ્ક્ય પૂછે, તમે જો દિશાઓ જાણો છો, દિશાને જાણવું એટલે કે સાક્ષાત્કાર કરવો. ઉપાસનાના સંદર્ભમાં જાણવું એટલે સાક્ષાત્કાર કરવો. તમે દિશાઓનો સાક્ષાત્કાર કરો છે, દેવતાઓનો, અને વળે એની પ્રતિષ્ઠાનો, એના આધારનો, તો આ પ્રશ્ન ઉત્તર આપો. કિં દેવતઃ અસ્યામ પ્રાચ્યામ દિશ્યસી. સાક્ષાત્કાર કરવો એટલે કે એની સાથે તાદાત્મ્ય કરવું, એ બની જવું. એનો થઈ કે હે યાજ્ઞવલ્ક્ય, તમે દિશાઓ બની ગયા છો, દેવતાઓ બની ગયા છો, એનો તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે. દિશાઓ એટલે સર્વ પદાર્થો, દેવતાઓ, એનો આધાર, આ બધું જાણો છો, અર્થાત સર્વ સાક્ષાત્કાર કર્યો છે આત્મરૂપે. તો પછી પ્રાચ્યામ દિશી કિમ દેવતઃ અસી ત્વમ, તો પૂર્વ દિશામાં કયા દેવ રૂપે છો એવું પૂછે છે. યાજ્ઞવલ્ક્ય જયારે કહ્યું હું દેવતાને જાણું છું, એનો થઈ કે દેવતા સાથે એક છું, દેવતામય છું, હું દેવતાનો આત્મા છું, સમગ્ર જગતનો આત્મા છું. તો પૂર્વ દિશામાં કયા દેવતા તમે છો? એ આદિત્ય દેવતા હતી. પૂર્વ દિશામાં હું સૂરજ દેવ રૂપે રહેલો છું. આદિત્ય કસ્મિન પ્રતિષ્ઠિત હતી. એ આદિત્ય જે છે એ કોને એનો આધાર છે? આદિત્યની પ્રતિષ્ઠા શેમાં છે? આદિત્ય કોના પર આધારિત છે? ચક્ષુષી તો કે ચક્ષુ પર. તો એવું છે કે આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય સમગ્ર સર્વ દિશાઓને, અને સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોને, એટલે સમગ્ર જગતને આત્મરૂપે જાણે છે. બુદ્ધિક સ્વરૂપ છું એ પ્રકારે જાણે છે. તો પ્રશ્ન થયો કે આદિત્ય શેમાં પ્રતિષ્ઠિત છે? ચક્ષુમાં. એને કહેવાય છે કે ચક્ષુઃ સૂર્યો અજાયત. સૂર્યની ઉત્પત્તિ ચક્ષુમાં થયેલી છે. અમારે જે ચક્ષુ છે એ સૂર્યનો આધાર છે, પ્રતિષ્ઠા છે. તો પ્રશ્ન થયો કસ્મિન ચક્ષુ પ્રતિષ્ઠિતમ ઇતિ. ચક્ષુ શેમાં પ્રતિષ્ઠિત છે? ચક્ષુનો આધાર કયો છે? રૂપેષુ ઇતિ. તો કે રૂપ એટલે રૂપ રંગ, જે ચક્ષુનો વિષય છે. આમાં આ ચક્ષુ છે ને એ રૂપ રંગ પર પ્રતિષ્ઠિત છે, આધારિત છે. કારણ એવું કહેવાય છે કે રૂપ રંગનો અનુભવ કરવા માટે આ ચક્ષુ છે એ ઉત્પન્ન થયેલો છે. જો માણસ તો દુનિયામાં સૌથી છેલ્લો આવ્યો, સમગ્ર જગત તૈયાર હતું, તો માણસમાં આ બધી ઇન્દ્રિયો ધીમે ધીમે બધી વિકસિત થતી ગઈ. કારણ કે આ બધા પદાર્થો છે એનો અનુભવ કરવા માટે, આ પદાર્થો પોતાનો અનુભવ કરવા માટે મનુષ્યમાં આ પ્રકારની એક ઉત્ક્રાંતિ કરાવે. અને તેથી આ ચક્ષુષમાં પ્રતિષ્ઠિત છે, રૂપમાં, રંગમાં. ચક્ષુષાય રૂપાણી પશ્યતિ. કારણ કે ચક્ષુથી એ રૂપોને જુએ છે. રૂપ એટલે રંગ, આકાર. કસ્મિન રૂપાણી પ્રતિષ્ઠિતાની હતી. આ રૂપ છે જે ચક્ષુનો વિષય છે એ શામાં પ્રતિષ્ઠિત છે? હૃદય એવ હૃદય. હૃદયમાં પ્રતિષ્ઠિત છે. અહીંયા આગળ હૃદય શબ્દથી મન અને બુદ્ધિ બંનેને એક કરીને હૃદય શબ્દનો પ્રયોગ થયો છે. બધા રૂપ છે છેવટે તો હૃદયમાંથી પ્રતિષ્ઠિત છે. કારણ કે
હૃદયમાં બધું વાસના રૂપે હોય છે. બહાર જે કંઈ ઉત્પન્ન થાય એ બધું છે વડે વાસનાથી ઉત્પન્ન થાય. જગતમાં રૂપ વગેરે ઉત્પન્ન થઈ પણ હૃદયમાં રહેલી વાસનાથી માટે કહેવામાં આવ્યું કે રૂપનો આધાર કોણ છે? હૃદય છે. હૃદયની રૂપાણી જાનાતી હૃદય રૂપાણી પ્રતિષ્ઠિતાની ભવંતી. છેવટે એ હૃદયથી જ રૂપોને જાણે છે અને રૂપો હૃદયમાં જ વસે છે. એટલે કે ચક્ષુ દ્વારા આપણને છેવટે રૂપનું જ્ઞાન થાય એની એ પ્રકારની વૃત્તિમાં પરિણમે. ચાક્ષુષી વૃત્તિમાં પરિણમે. એ વૃત્તિ મન બુદ્ધિમાં કે હૃદયમાં હોય. તેથી આ રૂપનો આધાર પણ હૃદય છે. એવું મેં એ તો યાજ્ઞવલ્ક્ય વાત તો સાચી જ ભાઈ તમારી. પ્રશ્ન ચાલુ રાખે, પ્રશ્ન જડી ચાલુ રાખે. આગળ છે કિન દેવતોસ્યામ દક્ષિણાયામ દિશ્યસે તે યમદેવતૈતે સેમઃ કસ્મિન પ્રતિષ્ઠિતૈતે યજ્ઞે ઇતિ કસ્મિન્નુ યજ્ઞઃ પ્રતિષ્ઠિતૈતે દક્ષિણાયામિતિ કસ્મિન્નુ દક્ષિણા પ્રતિષ્ઠિતૈતે શ્રદ્ધાયામિતિ યદા હ્યેવ શ્રદ્ધત્તે અથ દક્ષિણાં દદાતિ શ્રદ્ધાયામ હ્યેવ દક્ષિણા પ્રતિષ્ઠિતૈતે કસ્મિન્નુ શ્રદ્ધા પ્રતિષ્ઠિતૈતે હૃદય ઇતિ હોવાચ હૃદયેન હિ શ્રદ્ધાં જાનાતિ હૃદયે હ્યેવ શ્રદ્ધા પ્રતિષ્ઠા ભવતિ ઇતિ એવમેતદ્ યાજ્ઞવલ્ક્ય. શાકલ્ય પૂછે કે દક્ષિણ દિશામાં તમે કયા દેવતા રૂપે છો? યવ દેવતા રૂપે. દક્ષિણ દિશામાં યમરાજા દક્ષિણ દિશાના અધિષ્ઠાન દેવતા છે. પણ એમાં છું યમ શેમાં પ્રતિષ્ઠિત છે? એને શેનો આધાર છે? તો કે યજ્ઞનો. યજ્ઞનો એટલે યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. યજ્ઞને શેનો આધાર છે? તો કે દક્ષિણાનો. દક્ષિણાને શેનો આધાર છે? શ્રદ્ધાનો. કેમ કે માણસમાં શ્રદ્ધા હોય તો જ દક્ષિણા આપે. શ્રદ્ધાને શેનો આધાર છે? હૃદયનો. કેમ કે હૃદયથી જ શ્રદ્ધા જણાય છે. શ્રદ્ધા હૃદયના આધારે ટકેલી છે. આ તો બરોબર છે. યાજ્ઞવલ્ક્ય તમે કહો છો તેમ જ છે. આગળ પૂછે છે કિન દેવતોસ્યામ પ્રતિચ્યામ દિશ્યસી તે વરુણ દેવતૈતે સવરુણઃ કસ્મિન પ્રતિષ્ઠિતૈતે અપ્સુ ઇતિ કસ્મિન્નાપઃ પ્રતિષ્ઠિતા ઇતિ રેતસીતિ કસ્મિન્નુ રેતઃ પ્રતિષ્ઠિતમિતિ હૃદય ઇતિ તસ્માદપી પ્રતિરૂપમ જાતમાહુઃ હૃદયાદિવ સૃપ્તઃ હૃદયાદિવ નિર્મિત ઇતિ હૃદયે હિ એવ દેતઃ પ્રતિષ્ઠિतं ભવતિ ઇતિ એવમેવ એતદ્ યાજ્ઞવલ્ક્ય. કિન દેવતોસ્યામ પ્રતિચ્યામ દિશ્યસી ઇતિ. આ પશ્ચિમ દિશામાં હે યાજ્ઞવલ્ક્ય તમે કયા દેવતા છો? એવું પૂછે છે. વરુણ દેવતા ઇતિ
વરુણ મારો દેવતા છે, હું વરુણ દેવતા રૂપે છું. કસ્મિન પ્રતિષ્ઠિત વરુણ કસ્મિન પ્રતિષ્ઠિતા યદી. આ વરુણ શામાં પ્રતિષ્ઠિત છે? અપ્સુ યદી. જળમાં વરુણ જળના દેવતા છે. કસ્મિન આપઃ પ્રતિષ્ઠિતા યદી. આ જળ શામાં પ્રતિષ્ઠિત છે? રેતસીતિ. રેતસમાં વીર્યમાં પ્રતિષ્ઠિત છે. કસ્મિન રેતઃ પ્રતિષ્ઠિતમેદી. આ રેતસ વીર્ય શામાં પ્રતિષ્ઠિત છે? તો કે હૃદય ઇતિ. હૃદયમાં પ્રતિષ્ઠિત છે. તસ્માદપી પ્રતિરૂપમ જાતમ. આમાં શું છે? આ પુત્ર જન્મે છે વીર્યમાંથી, એ બરોબર પિતા રૂપનો હોય જેવું કહેવામાં આવે છે. પ્રતિરૂપમ જાતમ. આહુહુ એ કહે છે કે ભાઈ આ પુત્ર છે બરોબર પિતાને પ્રતિરૂપ અને રૂપ જેવો જ છે. હૃદયાદિવ સૃપ્ત હૃદયાદિવ નિર્મિત. જાણે કે સૃપ્ત પિતાના હૃદયમાંથી ન નીકળ્યો હોય, હૃદય નિર્મિત જેને પિતાના હૃદય ઘડાયો ન હોય. ઇતિ હૃદય રેત પ્રતિષ્ઠિતમ ભવતિ. પણ રેતસ છે વીર્ય છે હૃદયમાં પ્રતિષ્ઠિત છે. એવું યાજ્ઞવલ્કે બરોબર છે ભાઈ, બધું હૃદયમાં પ્રતિષ્ઠિત છે. આગળ પૂછે કિન દેવતો શ્યામ ઉદીચ્યામ દિશ્યસીતે. સોમદેવતૈતે સોમઃ કસ્મિન પ્રતિષ્ઠિતૈતે. दीक्षायामिति कस्मिन् दीक्षा प्रतिष्ठिते सत्ये इति तस्मादपि दीक्षितमाहुः सत्यं वदेति सत्ये ह्येव दीक्षा प्रतिष्ठिते कस्मिन् सत्यं प्रतिष्ठितमिति हृदये इति होवाच. हृदयेन हि सत्यं जानाति हृदये ह्येव सत्यं प्रतिष्ठितं भवतीति. एवमेतद्याज्ञवल्क्य किन देवतास्याम उदिच्याम दिश्यसि. उत्तर दिशाમાં તમે કયા દેવતા રૂપે છો? તો કે સોમ દેવદૈતી. સોમ દેવતા વાળો છું. સોમ કસ્મિન પ્રતિષ્ઠિતા હતી. એ સોમ દેવતા છે એ શામાં પ્રતિષ્ઠિત છે? દીક્ષામેતિ. દીક્ષામાં પ્રતિષ્ઠિત છે. કસ્મિન દીક્ષા પ્રતિષ્ઠિતા હતી. સત્ય પ્રતિષ્ઠિતા હતી. સોમ એટલે પેલી સોમ રસ છે ને એ અહીંયા સોમ શબ્દ સોમલતા એ પ્રકારે આ સોમ. આમ તો સોમ નામ છે ચંદ્રનું, એ ચંદ્ર છે એ લતાઓનો રાજા છે. સોમ શબ્દથી સોમલતા સમજવાની અહીંયા. એટલે સોમલતા એટલે યજ્ઞ આવી ગયો, સોમયાગ માટે. સોમ શામાં પ્રતિષ્ઠિત છે? તો કે દીક્ષામાં. દીક્ષિત યજમાન જ છે એ સોમને ખરીદે છે અને સોમના યજનથી સોમનું યજન કરીને જ્ઞાન સોમ દેવતા અધિષ્ઠિત સોમ સંબંધની ઉત્તર દિશાને પ્રાપ્ત. એટલે સોમ યાગ કરો ને ઉત્તર દિશાને પ્રાપ્ત થાય. બે યાગ કરો તો યમરાજા છે દક્ષિણ દિશાનો દેવતા છે. એ સાદા યજ્ઞ યાગ આદિ કરો તો દક્ષિણ દિશા દ્વારા તમે ચંદ્રલોકને પ્રાપ્ત કરો, અને સોમ યાગ કરો તો ઉત્તર દિશા દ્વારા તમે ચંદ્રલોકને નહીં બ્રહ્મલોકને પ્રાપ્ત કરો. દીક્ષા શામાં પ્રતિષ્ઠિત કે સત્યમાં.
કે દીક્ષાને સત્યનો આધાર છે. માટે જે દીક્ષિત પુરુષો એને કહેવામાં આવે સત્યમ બધા દીક્ષિત પુરુષો ને એને બધા વ્રતનું પાલન કરવું પડે. સત્ય વ્રતનું પાલન છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પડે. સત્યને શેનો આધાર છે? તો કે હૃદયનો. હૃદયથી સત્ય જાણે છે, આથી સત્ય હૃદયમાં જ રહેલું છે. વાત તો બરોબર છે. એવમેવ એતદ્ યાજ્ઞવલ્ક્યેતિ કિં દેવતોસ્યામ ધ્રુવાયામ દિશ્યસીતિ અગ્નિદેવતૈતિ સોऽગ્નિઃ કસ્મિन् પ્રતિષ્ઠિતૈતિ વાચીતિ કસ્મિन् વાક્ પ્રતિષ્ઠિતૈતિ હૃદયે ઇતિ કસ્મિन् હૃદયં પ્રતિષ્ઠિતમિતિ. પાંચમી દિશા કિમ દેવતઃ સ્યામ ધ્રુવાયામ દિશ્યસીતિ. યાજ્ઞવલ્ક્ય ધ્રુવ એટલે ઉપર ઉત્તરમાં છે. ધ્રુવ ઉત્તર દિશા ઉપર દિશા છે. એ કયા કેવી રીતે પ્રતિષ્ઠિત છો? કયા દેવતાનો પ્રતિષ્ઠિત છો? ઉત્તર દિશાનો કોણ દેવતા છે તમારા માટે? તો કે અગ્નિદેવતા. અગ્નિદેવ રૂપે. કારણ કે આ પ્રકાશ ને અગ્નિ છે ને પ્રકાશની ગતિ મુખ્યત્વે ઉર્ધ્વ દિશા ઉપર દિશામાં છે. પ્રકાશમાન હોય છે ઉપર દિશા માટે એ અગ્નિમાં પ્રતિષ્ઠિત છે એમ કહેવાય. અગ્નિ શા પ્રતિષ્ઠિત છે? વાણીમાં. અગ્નિ વાણીના દેવતા છે. વાણી શા પ્રતિષ્ઠિત છે? હૃદયમાં. તે સમયે સર્વ દિશામાં ફેલાયેલા હૃદય દ્વારા યાજ્ઞવલ્ક્ય બધી દિશાઓને આત્મભાવથી પ્રાપ્ત હતા. અર્થાત નામરૂપ અને કર્મના સ્વરૂભૂત તે યાજ્ઞવલ્ક્યની દેવતા અને પ્રતિષ્ઠા સહિત સર્વ દિશાઓ આત્મભૂત હતી. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય પોતાને બધી દિશાઓ એમાં રહેલા પદાર્થો એના દેવતાઓ આ બધાને આત્મરૂપે જાણતા હતા. સર્વ આત્મનું જે પ્રકારે જાણતા હતા. જે રૂપ હતું તે પૂર્વ દિશા સહિત યાજ્ઞવલ્ક્યના હૃદય સ્વરૂપ થઈ ગયું હતું. તેમજ જે કેવળ કર્મ ઉત્તર ઉત્પાદન કર્મ જ્ઞાન સહિત કર્મ એ બધા દેવતાઓ સહિત દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશાઓની સાથે તેમનું હૃદય થઈ ગયા હતા. ધ્રુવ દિશા સહિત બધા નામ પણ વાણી દ્વારા તેમના હૃદયને પ્રાપ્ત થયા. પેલું રૂપ હતું વાણી એટલે નામ. આમ નામ રૂપાત્મક સમજ જગત યાજ્ઞવલ્ક્યના હૃદયમાં હતું. હૃદય સ્વરૂપ હતું. આટલા પ્રશ્નો પૂછ્યા. 5 પ્રશ્નો પૂછ્યા. હજી પણ પૂરું થયું નથી, પણ 5 પ્રશ્નો થયા. 20મો પ્રશ્ન થવાની તૈયારીમાં છે. તેથી આગળ પૂછશે એટલે એને પછી તો સૂર્ય દેવતા સાખી નહીં રહે. તો 254 પાના પર કહે છે યાજ્ઞવલ્ક્ય સંબોધ્ય કોપમ પરોપાગતઃ ઇદમ વચનમાહૈનમ યાજ્ઞવલ્ક્ય મુનીશ્વરમ. યાજ્ઞવલ્ક્ય સંબોધ્ય હે યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે સંબોધન કરીને કોપમ પરમ ઉપાગતઃ શાકલને મહાન ક્રોધ જન્મેલો છે. અત્યંત ક્રોધાયમાન થઈને હે યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે સંબોધન કર્યું. ઇદમ વચન માહૈનમ યાજ્ઞવલ્ક્ય મુનીશ્વરમ. અને પછી મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્યને આ પ્રકારે વચન કહ્યું. કુરુ પાંચાળ દેશસ્થાન બ્રાહ્મણાન જીતવાન ભવાન ભાવ્યનેક શરીરેષુ ભવિતા બ્રહ્મ રાક્ષસ. તમે આ કુરુ પાંચાલ આ બધામાંથી દેશોમાંથી આવેલા બધા બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં જીતી લીધા છે. ભાવે અનેક શરીરેષુ ભવિતા બ્રહ્મ રાક્ષસ. આ પ્રકારે બ્રાહ્મણોને દુભાવ રૂપે પાપ કર્યું છે ને
બ્રાહ્મણનું ભયસમ અપમાન થયું. મળે એમને એને દુભાવેલું જે મહાન પાપ કર્યું છે તમે, એને કારણે ભવિષ્યમાં અનેક જન્મમાં તમારે બ્રહ્મ રાક્ષસ થવું પડશે. બધા લોકો શાસ્ત્રીઓ છે ને, બધા લોકો શાસ્ત્ર જાણે છે, આપણે શાસ્ત્ર જાણે જ ને. એટલે બ્રાહ્મણોનું અવજ્ઞા કરવાનું જે પાપ છે, શું પરિણામ આવે? અનેક જન્મમાં બ્રહ્મ રાક્ષસ થવું પડે. ક્યાં? અરણ્ય નિર્જરે દેશે. બીજી વસ્તુ એ કરી કે આ 1000 ગાયો તમે દોરી ગયા, એ આ બ્રાહ્મણનું ધન છે. એ બ્રાહ્મણ ધન જે છે બ્રહ્મ સ્વર્ણદ્યોત સ્વર્ણોદ્યત, બ્રાહ્મણોનું એ ધન છે એને હરી લેવાના કારણે અરણ્ય નિર્જરે રહેશે. અનેક ભાવિ જન્મમાં બ્રહ્મ રાક્ષસ થશો, પણ અરણ્યમાં જળ વગરના અરણ્યમાં તમે થશો. આ બધું કરવાનું તો ખબર તો જાણતા છે, જેવું આ વસ્તુ તમે જાણતા છે. સ્વયં સસાહસ કિંચિત બ્રહ્મ જાનાસી તદ્વદ. આટલું સાહસ કરવાની હિંમત ક્યાં છે? સાહસ કરો એટલે કોઈ વગર વિચારે ઝંપલાવો, કશું વિચાર્યા વગર આ પ્રકારે બ્રાહ્મણો સાથે વિવાદ કરવાના કાર્યમાં ઝંપલાવ્યું. તમે બ્રહ્મને જાણો છો? બ્રહ્મને જાણતો હોય તો કશું ના થાય. બ્રહ્મ ન જાણતો હોય તો અનેક પ્રકારનું પાપ લાગે, પણ બ્રહ્મને જાણતો તો કોઈ જાતનું કર્તૃત્વ નથી, પણ કોઈ પાપ ના લાગે. સ્વયં સસાહસ, આટલો મહાન સાહસ કરનારા તમે છો. કિંચિત બ્રહ્મ જાનાસી તદ્વદ, તો બ્રહ્મ તમે જાણો છો? જાણતા તો મને કહો. તો હવે આગળ કહેશે 513મા શ્લોકમાં, યાજ્ઞવલ્ક્યોऽપि સર્વાત્મા બ્રહ્મવિત્વં પ્રદર્શયन् દિશો વેદેતિ तं પ્રાહ વિદગ્ધં પાપમોહિતम्. જ્યારે શાકલ્યે પૂછ્યું કે તમે બ્રહ્મને જાણો છો, ત્યારે સામે ચાલીને જ આજ્ઞા કે હું જાણું છું, આ દિશાઓને જાણું છું. આ રીતે બ્રહ્મને એ પ્રકારની જે ચર્ચા છે એને છેડી તો યાજ્ઞવલ્કે. કઈ રીતે? હું દિશાઓને જાણું છું, દિશાઓને આત્મરૂપે જાણું છું. આ પ્રકાર કહીને શાકલ્યને આગળના પ્રશ્નો પૂછવાનો પ્રેર, એવું કહી શકાય. યાજ્ઞવલ્ક્યોऽપि સર્વાત્મા બ્રહ્મવિત્વં પ્રદર્શયन्. યાજ્ઞવલ્કે બ્રહ્મવિત્વમ, પોતાનું બ્રહ્મવેત્તા પણ, હું બ્રહ્મનો જ્ઞાતા છું, યાજ્ઞવલ્કે એ પ્રદર્શિત કરવા માટે. સર્વાત્મા, જ્યાં બધાને પોતાને સર્વના આત્મા રૂપે જાણે છે. દિશો વેદેતિ तं પ્રાહ, હું દિશાઓને જાણું છું. વિદગ્ધમ પાપ મોહિતમ, પાપથી મોહિત થયેલા વિદગ્ધને કહું હું બ્રહ્મને જાણું છું, દિશાઓને જાણું છું. ટીકાકારે એવ મુક્તો યાજ્ઞવલ્ક્યોऽપि જનકેન બ્રહ્મવિદેવ ગોભિઃ અભિપ્રેતઃ અતઃ મમ ગવામ ઉત્કાલને ન દોષયતિ સૂચનાય બ્રહ્મવિત્વં પ્રકટયन्. જનકેન બ્રહ્મવિદ એવ ગોભિઃ અભિપ્રેતઃ. જનક રાજાએ જ્યારે 1000 સોનાથી મળેલી ગાયોનું દાન કરવાનું કે ભેટ આપવાનું કે ઇનામ આપવાનું જ્યારે જાહેર કર્યું, ત્યારે એમના મનમાં બ્રહ્મવેત્તાનો જ ખ્યાલ હતો કે આ બ્રહ્મવેત્તાને પ્રાપ્ત થાય. અતઃ મમ ગવામ ઉત્કાલને ન દોષ. જનક રાજાએ કહ્યું કે બ્રહ્મવેત્તા હોય આ ગાયોનો દોરી જાય, તેથી આ ગાયોને દોરી જવામાં મારો કોઈ વાંક ન હતો. ન દોષ એવી સૂચના.
बड़ी पहली पाद में कैसे विदग्धो दिग्देवते जानन यत् तव समग्रम ज्ञानम तन्मास्ति तथा अधिकंचेति सूचनाय યાજ્ઞવલ્ક્ય જાણે છે કે આ વિદગ્ધ છે એ દિગ દેવતાને જાણે છે. એટલે યાજ્ઞવલ્ક્ય એમ કેમ કહ્યું કે હું દેવતાને જાણું, દિગ દિશાને જાણું છું, દેવતાને જાણું? એમને ખબર છે કે આ વિદગ્ધ દેવ દિશાઓને દેવતાને જાણે છે. એટલે પોતે જણાવવા માંગે છે કે હું એ તો જાણું છું, એથી વધારે જાણું છું, જે આ સાકલ્ય જાણતો નથી. જેવી રીતે અજાતશત્રુ સમક્ષ જ્યારે આ બ્રાહ્મણ આવ્યો, શું નામ હતું એનું, ગાર્ગ્ય, એને શું એ બાલાકી ગાર્ગ્ય, હા દ્રુપ્ત, એ દ્રુપ્ત હતો, દર્પ ધરાવનારો બાલાકી. એના આવીને જયારે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ, ત્યારે પછી છેવટે બહાર પડ્યું કે ભાઈ એ બ્રહ્મને, સગુણ બ્રહ્મને જાણે છે, એ તો અજાતશત્રુ જાણે છે, એથી વધારે જાણે છે. અહીં પણ આ વિદગ્ધ છે એ દિગ દેવતાને જાણે છે. યાજ્ઞવલ્ક્ય કહે છે યત તવ સમગ્રમ જ્ઞાનમ તદ મમાસ્તિ, સમગ્ર તારું જ્ઞાન છે તમારામાં છે જ, તત અધિકંચેતિ, એથી વધારે છે એ સૂચન કરવા માટે. બ્રહ્મવિત્વમ પ્રકટયન, પોતે બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મના વેદતા છે, બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો છે, સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો છે, એથી એ પ્રકટ કરતા વિદગ્ધમ પ્રતિ આહ, વિદગ્ધને આ પ્રમાણે પૂછ્યું. ઇતિ પછીના શ્લોકમાં કહે છે વિદગ્ધમ પ્રત્યાહ કેમ, તો કહે છે દિશો વેદેતિદમ પ્રાહ વિદગ્ધમ પાપમોહિતમ અહમ સદેવાહ સપ્રતિષ્ઠાશ્ચ દિશો વેદ. હે વિદગ્ધ, આ બધી સદેવા દેવતાઓ સહિત સપ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા આધાર સહિત બધી દિશાને જાણું છું, દિશાને જાણું છું, દિશાના દેવતા કોણ છે, એની પ્રતિષ્ઠા કોણ છે, આ બધું જાણું છું. સબ પ્રપંચમ, બધી દિશાઓમાં જે પ્રપંચ રહેલો છે એ સહિત આત્મતત્વ પર્યવસાય છે. આ બધું છેવટે હૃદયમાં, હૃદય છેવટે આત્મામાં નિષ્ઠ છે. તેથી આ બધાનું પર્યવસાન ક્યાં છે? આત્મતત્વમાં. જો અન્વેષણ કરે ભિન્ન ભિન્ન રીતે છે. વૈજ્ઞાનિકો પોતાને અન્વેષણ કરતા હોય છે, આ પણ અન્વેષણ કરવાની રીત છે કે પ્રતિષ્ઠા કોનામાં છે. એકની પ્રતિષ્ઠા એનામાં, એની પ્રતિષ્ઠા બીજામાં, એની પ્રતિષ્ઠા ત્રીજામાં, એની પ્રતિષ્ઠા આત્મામાં. જેમ ઘડાની પ્રતિષ્ઠા માટીમાં, માટીની પ્રતિષ્ઠા અણુમાં, પરમાણુ, એમ કરતા કરતા સતમાં, આત્મામાં આત્મતત્વ પર્યવસાય છે. દિગ્વિષયમ જ્ઞાન મમસ્તે, માત્ર દેવતાઓને જાણું છું, દિશાઓને જાણું એટલું જ નહીં, પરંતુ આત્મતત્વ પર્યવસાય, આ બધું છેવટે આત્મતત્વમાં પર્યવસાન પામે છે. છેવડા બધાનો આધાર આત્મતત્વમાં છે, ત્યાં સુધી હું જાણું છું. અથ કંડિકા પંચકસ્યર્થમ, બીજી 5 કંડિકાઓ જે છે, 37 શ્લોકૈ ઉપબ્રહ્મયન, 73 શ્લોકોમાં એને વિસ્તાર કરે છે. વિચાર કરો, 5 કંડિકાનો અર્થ 73 શ્લોકમાં વિસ્તાર કરે છે. તત્ર શ્રૌતમર્થમ સંકલય્ય દર્શયતિ. આગળ આ ગ્રંથકારે વિસ્તાર નથી, એક એક શ્લોકમાં આપી દીધું બધું.
આગળના પ્રશ્નોત્તર લાંબા લાંબા એક બે શ્લોકો પતાવી દેતા. અહીંયા આગળ જે છે એને 73 શ્લોકો લખે છે. તત્ર શ્રૌતમર્થમ સંકલય દર્શયતિ. તો પહેલા શ્રૌતમર્થમ શ્રુતિમાં અર્થાત બૃહદારણ્યક ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું એને સંકલિત કરીને કહે છે. પ્રચ્છેદી અષ્ટભિ. પહેલા 8 શ્લોકની અંદર આ 5 કંડિકામાં શ્રુતિએ જે કહ્યું છે એ પહેલા 8 શ્લોકમાં કહે છે. અપ્રચ્છ પુનરપ્યેષઃ દેવતાદિશાં તથા દેવતાનાં પ્રતિષ્ઠાનમ ઇન્દ્રિયાણાં તથૈવ ચ વિષયાણાં ચ સર્વેષાં. યાજ્ઞવલ્ક્યોऽપ્યુવાચ તત. पप्रच्छ पुनरपि एषः विदग्धः दिशां तथा देवतानां प्रतिष्ठानम् इन्द्रियाणां तथैव च विषयाणां च सर्वेषां. દિશા એના દેવતા, એનો વિષય, એની પ્રતિષ્ઠા. પૂર્વ દિશા દેવતા કોણ? સૂર્ય. એનો પ્રતિષ્ઠા કઈ? રૂપ. એની પ્રતિષ્ઠા કઈ? હૃદય. ચક્ષ હૃદય. આ પ્રકારે સૂર્યની પ્રતિષ્ઠા ચક્ષુમાં, ચક્ષુની રૂપમાં, રૂપની હૃદયમાં. દિશા પહેલા પછી પૂર્વ દિશા. એનો દેવતા પૂછ્યો આદિત્ય. દેવતાનાં પ્રતિષ્ઠાનમ. આદિત્યની પ્રતિષ્ઠા ચક્ષુમાં. ઇન્દ્રિયાણામ તથૈવ છે. ચક્ષુની પ્રતિષ્ઠાના એના વિષયમાં રૂપમાં. વિષયાણામ જે પ્રતિષ્ઠા રૂપ જે વિષય છે એની પ્રતિષ્ઠા ક્યાં છે? હૃદયમાં છે. આ પ્રકારે એક પછી એક સાકલ્યે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું. तो कहते टीकाकार एष विदग्ध दिशां पूर्व दक्षिण पश्चिम उत्तर ऊर्ध्व रूपाणाम. आम क्लॉकवाइज करे. पूर्व दक्षिण पश्चिम उत्तर ऊर्ध्व. देवतादिकं पप्रच्छ. अनुक्रमे आ બધા દેવતા, દેવતાની પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા આ પ્રકારે પૂછ્યું. દેવતા આદિ એટલે શું? આદિ પદ ગ્રાહ્યમાં પોતે જ કહે છે. દેવતા વગેરે એટલે શું? દેવતાનામ પ્રતિષ્ઠાનમ એટલે કારણમ. અર્થ કારણ ગણવાનું. આ દેવતાઓનું કારણ શું? તો કે ચક્ષુ. આ ચક્ષુ તો રૂપ, રૂપનું હૃદય, એ રીતે ગણવાનું. तथा च उत्तरोत्तरम देवतादीनां कारणं पप्रच्छेत्यर्थः. आ प्रकार उत्तरोत्तर देवता वगैरह प्रतिष्ठा कहो, कारण कहो ये पूछू. याज्ञवल्क्य उवाच तत्. याज्ञवल्क्य तत्पृष्ठं सर्वं उवाच इति. याज्ञवल्क्य જે પૂછવામાં આવ્યું એ સરળ ઉત્તર આપ્યો. થોડોક વોલ્યુમ વધારવો પડશે. આ તો ચાલુ છે ને ફીડબેક. તો જો એક કોષ્ટક આપેલો છે અહીંયા આગળ. જે ક્રમથી પૂછ્યું એમણે પૂર્વ દક્ષિણ પછી ઉત્તર પશ્ચિમ ઉત્તર અને ઉર્ધ્વ. એના દેવતા પૂર્વના દેવતા આદિત્ય, દક્ષિણ દેવતા યમ અથવા શ્રોત્ર કહે છે.
પ્રતિચિર એના વરુણ, ઉદિચિ સોમ, ધ્રુવાના અગ્નિ, એની પ્રતિષ્ઠા ચક્ષુમાં, યમની યજ્ઞમાં, વરુણની જળમાં, સોમની દીક્ષામાં, અગ્નિ વાણીમાં, ભાઈ ચક્ષુની રૂપમાં, યજ્ઞ દક્ષિણામાં, રેતસમાં, સત્યમાં, હૃદયમાં, એની પ્રતિષ્ઠા હૃદયમાં છે. દક્ષિણાની શ્રદ્ધા દ્વારા હૃદયમાં એ પ્રકાર છે. કથમ છે કેવી રીતે યાજ્ઞવલ્કે વિદગ્ધને ઉત્તર આપ્યો. એ આકાંક્ષામાં એ આકાંક્ષા તો કહે છે આદિત્ય ઇત્યાદિ. આદિત્યોથયમસ્તદ્વત વરુણ સોમ એવ ચ અગ્નિશ્ચેતિ પંચાનાં નિશાન દેવો ભવામ્યહમ. आदित्य पूर्व दिशा, यम दक्षिण दिशा, वरुण पूर्व दिशा पश्चिम दिशा, सोम उत्तर दिशा, अग्निश्च ऊर्ध्व दिशा इति पंचानां दिशां देवो भवामि अहम. आ प्रकारे 5 दिशानो હું દેવ છું. પેલી પાદમાં કહ્યું ઉપાસ્ય તાદાત્મ્યમ પ્રાપ્ત અસ્મિતિ પ્રકાશેતુમ ઉત્તમ પુરુષ પ્રયોગ. જાણું છું એટલે શું? આ બધા દેવતાઓ પર ધ્યાન કરેલું છે. એ ધ્યાન કરેલું છે તાદાત્મ્ય પ્રાપ્ત કરેલું છે. ઉપાસ્ય તાદાત્મ્યમ પ્રાપ્ત અસ્મિ. આ બધા દિશાઓ, આ દેવતાઓ, પ્રતિષ્ઠાઓ એ બધા ધ્યાન કરીને મેં તાદાત્મ્ય પ્રાપ્ત કરે. હું એ બની ગયો છું. હું સર્વનો આત્મા બની ગયો છું. यदि प्रकाश हेतु उत्तम पुरुष प्रयोग है. हामी अहम उत्तम पुरुष એટલે પહેલો પુરુષ આપણે કહીએ એનો પ્રયોગ કરો. હું છું, આ બધું હું છું. ટીકાકાર કહે છે પૂર્વારી ક્રમેણ ચતુર્ણામ દિશા આદિત્યાદય ચત્વારો દેવા. પૂર્વથી પ્રારંભ કરીને 4 દિશાઓમાં आदित्य वगैरह देवता होता. ऊर्ध्व दिशा से ध्रुवा पदोक्ताया. ध्रुवाથી ઉત્તર દિશાનો નિર્દેશ કરવામાં આવ્યો. ઉત્તર દિશા વડે ધ્રુવ શબ્દ વાપરવામાં આવ્યો. પ્રકાશ ભૂઇષ્ઠા. ઉત્તર દિશા છે પ્રકાશનું ત્યાં આગળ પ્રાધાન્ય છે. એના માટે અગ્નિ દેવતા. એવં અભિમાની દેવતા રૂપેણ अवस्थित इत्यर्थ. आ प्रकारे आ दिशा अभिमान देवता है ये रूपे हूँ रहेलो छूं. अच्छा देवानाम्यम कारण. હવે આ દેવતાઓની પ્રતિષ્ઠા ક્યાં છે? आकांक्षाया हिरण्यगर्भोपासनया हिरण्यगर्भाविनः यानि अध्यात्मं चक्षुरादि इंद्रियाणि तान्येव आदित्यादिरूपेण परिणामित्वात् तत्कारणानि इत्याह. जो आ બધા વિશે આપણો શું ખ્યાલ છે એ જણાવે છે કે हिरण्यगर्भ उपासनया જે हिरण्यगर्भની ઉપાસના કરે, हिरण्यगर्भ ભાવિન हिरण्यगर्भની ઉપાસના દ્વારા જે हिरण्यगर्भ બની ગયેલા છે તેની યાની અધ્યાત્મ हिरण्यगर्भ જે છે એનો ઉપાસક પણ हिरण्यगर्भ બની ગયો. અધ્યાત્મમ એના એની ઉપાધિમાં યાની ચક્ષુરાદિની ઇન્દ્રિયાણી ચક્ષુ વગેરે इंद्रियों છે हिरण्यगर्भ रूप बनेला उपासक ने. हिरण्यगर्भનું એટલે વિરાટ પુરુષ. ચક્ષુ એટલે વિરાટ સૂર્ય છે, વિરાટ પુરુષ ચક્ષુ છે. વરુણ છે એની રસના દેવતા છે વગેરે
બધા દેવતાઓ છે એ વિરાટ પુરુષના અંગ છે. બધા દેવતાઓ વિરાટ પુરુષ છે એના અંગ છે. પૃથ્વી છે એના ચરણ છે, તો સ્વર્ગ છે મસ્તક છે, દિશાઓ કાન છે, સૂર્ય ચક્ષુ છે, મન ચંદ્ર મન છે, અગ્નિ મુખ છે વગેરે. એટલે આ પ્રકારે આ હિરણ્યગર્ભની વિરાટ પુરુષની ઉપાસના કરવામાં આવે તો એની જે ઇન્દ્રિયો છે એ ઉપાસકની ઇન્દ્રિયો બની જાય. તો સૂર્ય તો આ વિરાટ પુરુષનું ચક્ષુ છે, એ હિરણ્યગર્ભનું ચક્ષુ છે. તેથી હિરણ્યગર્ભ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરેલા ઉપાસકનું ચક્ષુ સૂર્ય છે. તો આ પ્રકારે દિશાઓ આ દિશાઓ છે શ્રોત્ર છે. આ પ્રકારે એ પણ એની પોતાની દિશાઓ છે. મારું ચક્ષુ એમ કે તો યાજ્ઞવલ્ક એમ કે મારું ચક્ષુ એટલે કે હિરણ્યગર્ભનું ચક્ષુ. એ રીતે ચક્ષુ ઇન્દ્રિયાણી તાની એવે આદિત્ય રૂપેણ પરિણામિત્વાત. તો ચક્ષુમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ માટે આ તાની એવા આદિત્ય રૂપેણ પરિણામિત્વાત. આ ચક્ષુ છે ને હિરણ્યગર્ભનું એ જ સૂર્ય રૂપમાં પરિણમ્યું અને શ્રોત્ર છે દિશા રૂપમાં પરિણમ્યું. એટલે હિરણ્યગર્ભની જે બધી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો જ આ બધા દેવતાના રૂપમાં પરિણમી છે. માટે અહીં પ્રતિષ્ઠા તત્કારણાની એને કારણ કે પ્રતિષ્ઠા કહેવામાં આવ્યું નેત્ર હતી. હવે આગળના શ્લોકમાં કહે છે નેત્રે યજ્ઞવચો ગ્રાહી શ્રોત્રે વા સહકારિણી રસને દિવ્ય ભાવે છે ક્ષીણ દોષે મનસ્ય મે વાગિન્દ્રિયે ક્રમાદેવા આદિત્યાદ્યાઃ પ્રતિષ્ઠિતાઃ. નેત્રે યજ્ઞવચો ગ્રાહી શ્રોત્રે. શ્રુતિમાં યજ્ઞ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો તો કોષ્ટકમાં બીજો દેવતા યમ કહેવામાં આવ્યો. ખરેખર યમ વચો ગ્રાહી શ્રોત્રે. આ યમ શબ્દથી જેનું ગ્રહણ થાય છે એ શ્રોત્ર. નેત્ર પછી યમ શબ્દથી શ્રોત્ર સમજવાનું. પછી વરુણ કયો ને વરુણ રસના સમજવાની. રસને દિવ્ય ભાવે છે. તો આ રસના છે દિવ્ય ભાવને પ્રાપ્ત થયેલી આ રસના એનું વરુણ શબ્દ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો. ક્ષીણ દોષે મનસી અપી સુમે ચંદ્રમા. ચંદ્રમા એટલે ક્ષીણ દોષે મનસી શુદ્ધ અંતઃકરણ છે. ચંદ્રમા દ્વારા સોમ દ્વારા ચંદ્રમાનો એ દ્વારા શુદ્ધ અંતઃકરણ નિર્દેશ કરવામાં આવ્યો. અને અગ્નિ દ્વારા તો વાઘ ઇન્દ્રિય ક્રમાત. અગ્નિ દ્વારા વાઘ ઇન્દ્રિયો નિર્દેશ કરવામાં આવ્યો. આ પ્રકારે આ પાંચ દેવતાઓ અને પાંચ ઇન્દ્રિયો. કયા પાંચ દેવતા? આદિત્ય એટલે નેત્ર ઇન્દ્રિયો, નેત્ર શ્રોત્ર રસના મન અને વાગ પાંચ ઇન્દ્રિયો. એના પાંચ દેવતાઓ આદિત્ય યમ વરુણ સોમ અને અગ્નિ. આ પ્રકાર દેવતાઓ આ રીતે નિર્દેશ કરવામાં આવ્યો. યમ છે એના યજ્ઞ લખ્યું છે પણ શ્રોત્ર સમજવામાં. વરુણનું અપ લખ્યું છે રસના સમજવામાં. સોમનું દીક્ષા લખ્યું છે પરંતુ મન સમજવામાં. અગ્નિનું વાક. એટલે આ દેવતાઓ તો કયા? આદિત્ય યમ વરુણ સોમ અગ્નિ તે દિશાઓના દેવતા છે. એમની પ્રતિષ્ઠા
તે ઇન્દ્રિયમાં હોવી જોઈએ. હિરણ્ય ગર્ભની જે ઇન્દ્રિયો છે ને એમાં આ દેવતાની પ્રતિષ્ઠા હોવી જોઈએ. આદિત્યની તો ચક્ષુ જાણીએ છીએ આપણે, અગ્નિની વાત બે જાણીએ છીએ, પણ આ યમની પ્રતિષ્ઠા ક્યાં છે? તો કે શ્રોત્રમાં હોવી જોઈએ. દક્ષિણ દિશામાં પસાર થાય છે, એનો યજ્ઞ શબ્દનો પ્રયોગ થયો. વરુણ જે છે એ જળના દેવતા છે, જળમ એની હોવી જોઈએ, જળ રસનેન્દ્રિયમાં હોવી જોઈએ. ચંદ્રમા છે એની મનમાં પ્રતિષ્ઠા છે. દીક્ષા દ્વારા મન કહેવામાં એવું સમજવાનું. આવા ટીકાકાર સમજાવ્યા પણ છે, આ સમજ્યા પછી એની સહાય સમજ પડશે. તો કહ્યું કે હિરણ્યગર્ભ ઉપાસનયા હિરણ્યગર્ભાવિનઃ યાની અધ્યાત્મમ ચક્ષુરાદિ ઇન્દ્રિયાણી. હિરણ્યગર્ભની ઉપાસના કરવાના પરિણામે જેને હિરણ્યગર્ભ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે તો ઉપાસકની ઉપાધિમાં જે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો છે તાનેવ આદિત્યાદિરૂપ પરિણામિત્વાત. ઇન્દ્રિયો છે એના અધિષ્ઠાન દેવતા રૂપમાં બનેલી છે, પરિણત થયેલી છે, માટે ઇન્દ્રિયો એનું કારણ છે. નેત્રે તો કે છે ટીકાકાર આદિત્ય દેવો નેત્રે ચક્ષુરિન્દ્રિય પ્રતિષ્ઠિત. આદિત્ય દેવતાની નેત્રમાં ચક્ષુમાં પ્રતિષ્ઠા છે, જાણ્યું છે. યમસ્તુ શ્રોત્રે પ્રતિષ્ઠિત. અહીંયા નેત્રે કહ્યું ને પહેલા એ જ ક્રમ સમજવાનો. આગળના શ્લોકમાં આપણને કહ્યું આદિત્યો છે યમસ્તદ્વદ વરુણ સોમય છે અગ્નિશ્ચ, એ ક્રમ આપવામાં આવે ને તો એ દિશાઓનો ક્રમ આપવામાં આવ્યો, તો એના દેવતાઓનો ક્રમ આપવામાં આવે, એ પણ આપવામાં આવ્યો. હા, તો આદિત્યની નેત્રમાં પ્રતિષ્ઠા છે. પછી યમની હવે યમ જે છે એના માટે કહે છે યજ્ઞ છે ઉગ્રાહી શ્રોત્રે. તો શ્રુતિમાં યમની પ્રતિષ્ઠા યજ્ઞમાં કહેવામાં આવી. અહીં ગ્રંથકાર કહે છે યજ્ઞ શબ્દ દ્વારા શ્રોત્ર સમજવાનું. એટલે કે યમસ્તુ શ્રોત્રે પ્રતિષ્ઠિત. પ્રશ્ન નनु શ્રુતૌ પિતૃણ પ્રાપ્ય ચંદ્રલોકસ્ય યમાધીનસ્ય યજ્ઞ સાધ્યત્વ અભિપ્રાયણ યજ્ઞે યમ પ્રતિષ્ઠિત યુક્તમ. શ્રુતિમાં કહેવામાં આવ્યું કે આ યમની પ્રતિષ્ઠા ક્યાં છે? યજ્ઞમાં છે. એવું કેમ? ત્યાં કારણ કે યજ્ઞ કરો ને તમે તો તમે ચંદ્રલોકને પ્રાપ્ત કરો. પિતૃયાન દ્વારા દક્ષિણ દિશામાંથી જાઓ તમે તો એટલે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયન તત્ર ચાંદ્રમ સંજ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. એટલે ભાઈ જે શ્રુતિની અંદર યમની પ્રતિષ્ઠા યજ્ઞમાં કહેવામાં આવી, બરોબર છે. યજ્ઞ કરવાથી દક્ષિણ દિશા દ્વારા ચંદ્રલોકને પ્રાપ્ત થાય. દક્ષિણ દિશાના દેવતા યમરાજ છે, માટે યમની યજ્ઞ સાથેનો સંબંધ બરાબર છે. તમે શ્રોત્ર કેમ કહો છો? તો નनु શ્રુતૌ પિતૃણ પ્રાપ્ય ચંદ્રલોકસ્ય યમાધીનસ્ય. ચંદ્રલોક છે એ દક્ષિણ દિશાના દેવતા યમરાજ છે, તો એને યમને અધીન છે. યજ્ઞ સાધ્યત્વ અભિપ્રાય. યજ્ઞ દ્વારા આપણને ચંદ્રલોક પ્રાપ્ત થાય અને તેથી એ યજ્ઞને અધીન છે. યજ્ઞે યમ પ્રતિષ્ઠિત યુક્તમ. મળે શ્રુતિમાં બરોબર કહેવામાં આવ્યું કે યમ રાજા દેવતા છે, એની પ્રતિષ્ઠા યજ્ઞમાં છે. યજ્ઞ કરો એટલે તમે દક્ષિણ માર્ગ દ્વારા ચંદ્રલોકને પ્રાપ્ત કરો. એ ચંદ્રલોક નો અધિષ્ઠાતા યમ છે એવું કહેવામાં આવે છે. અને માટે યમની યજ્ઞ કરો તો ચંદ્રલોક પ્રાપ્ત થાય. એનો અધિષ્ઠાતા યમ છે. દક્ષિણ દિશામાં જવાનું, એનો અધિષ્ઠાતા પણ યમ છે. માટે યમની પ્રતિષ્ઠા યજ્ઞમાં હોય જે શ્રુતિમાં કહ્યું એ બરોબર છે. કથમ ઉચ્ચતે શ્રોત્રે
ત્યારે આ ગ્રંથકાર યમરાજાની પ્રતિષ્ઠા શ્રોત્રેન્દ્રિયમાં છે એવું કેમ કહે છે? શ્રુતિમાં તો યમની પ્રતિષ્ઠા યજ્ઞમાં છે કહેવામાં આવ્યું, સમજાયું છે. યજ્ઞ કરો એટલે દક્ષિણ દિશા દ્વારા ચંદ્રલોકને પ્રાપ્ત કરો. દક્ષિણ દિશા દેવતા પણ યમ છે અને ચંદ્રલોકના અધિષ્ઠાતા પણ યમ છે. મારે બરોબર, તમે શ્રોત્ર કેમ કહો છો? એ નીચે હવે પ્રશ્ન થાય તો શું સાંભળો. આ કામ ટીકાકારે કરવાનું. ગ્રંથકારે કહ્યું એનું કામ ટીકાકારે કરવાનું. કે છે શ્રુતૌ યજ્ઞ પદેન પરલોક જય સાધન ક્ષમા યજ્ઞાવસ્થા ઉચ્યતે. શ્રુતિમાં યજ્ઞ શબ્દનો પ્રયોગ થયો ત્યારે પરલોક જય સાધન ક્ષમા યજ્ઞાવસ્થા ઉચ્યતે. યજ્ઞ અવસ્થા પરલોક પ્રાપ્ત થાય. પુત્રેણ અયમ લોક જય કર્મણા પિતૃલોક, પછી વિદ્યા દેવલોક. કર્મ કહો, યજ્ઞ કહો, પિતૃલોક પ્રાપ્ત થાય. યજ્ઞ છે ને એ પરલોકની જયની પ્રાપ્તિનું સાધન છે. પુત્ર છે આ લોકના જયની પ્રાપ્તિનું સાધન છે. જ્યારે યજ્ઞ છે એ પરલોકની પ્રાપ્તિનું સાધન છે. સાચ યદ વિના ન ઉપપદ્યતે. આ યજ્ઞ અવસ્થા જે છે એ જેના વગર શક્ય ના બને. તસ્યામિ યજ્ઞ પદાર્થે નિવેશો વક્તવ્ય. જેના વગર યજ્ઞ શક્ય ના બને એ વસ્તુનો પણ યજ્ઞમાં સમાવેશ કરવો જોઈએ કે યજ્ઞ દ્વારા એવો અર્થ પણ થવો જોઈએ. ઇત્યતઃ વિદ્વાન યજેત નિયમેન. તો યજ્ઞ કોણ કહે છે કે વિદ્વાન યજેત. વિદ્વાન એટલે જે જાણકાર હોય યજ્ઞનો, જેણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, જે વિદ્વાન હોય એ યજ્ઞનું યજન કરી શકે. તો એ શાસ્ત્રનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તમે ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરો તો. આમ શ્રોત્ર લઈ આવે. અશ્રુત પૂર્વકાંડસ્ય યોગી પ્રવૃત્તે. પૂર્વકાંડ કર્મકાંડ. જેનું કર્મકાંડ ગુરુ પાસે સાંભળ્યું નથી એ યજ્ઞ ના કરી શકે. કારણ કે યજ્ઞ કરવું જ્ઞાન નથી એની પાસે. પ્રશ્ન એ થયો કે યજન કોણે કરવું છે? વિદ્વાન યજેત. અર્થો સમર્થ વિદ્વાન. અર્થી. અર્થી એટલે શું? જેને કર્મફળમાં રસ છે એ. સમર્થ જેની પાસે કર્મ કરવાનું સામર્થ્ય છે, સામગ્રી છે. વિદ્વાન જેને કર્મ કરવાનું જ્ઞાન છે. આટલું અધિકારીત્વ જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય જે કે હોય તે પણ એટલે યજ્ઞ કરવા માટેની યોગ્યતામાં એક યોગ્યતા છે વિદ્વાન. યજ્ઞ કેમ કરવો એનું જ્ઞાન હોવું જોઈએ તો યજ્ઞ થઈ શકે. એ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? યજ્ઞ સંબંધી શાસ્ત્ર આપણે જાણતા હોઈએ ત્યારે, એટલે કર્મકાંડ જાણતા હોય ત્યારે. એ ક્યારે જાણતા હોય? જ્યારે ગુરુ પાસેથી એનું શ્રવણ કર્યું હોય ત્યારે. અશ્રુત પૂર્વકાંડસ્ય. પૂર્વકાંડ અર્થાત કર્મકાંડનું જેને શ્રવણ નથી કર્યું. યોગે અપ્રવૃત્તે. એમાં યોગ એ વ્યક્તિની યોગમાં યાગ છે. યાગે અપ્રવૃત્તે. યાગમાં પ્રવૃત્તિ ન થઈ શકે. શ્રોત્રસ્યાપી તત્પ્રવેશ. તો જેના વગર યજ્ઞ શક્ય નથી. શ્રોત્ર વગર યજ્ઞ શક્ય નથી. શ્રોત્ર હોય તો કર્મકાંડનું જ્ઞાન પ્રાપ્ત થાય. કર્મ જ્ઞાન પ્રાપ્ત થયું તો યજ્ઞ થઈ શકે. યજ્ઞ દ્વારા યજ્ઞ અવસ્થા કહેવામાં આવ્યા. યજ્ઞ શબ્દ દ્વારા માત્ર યજ્ઞનું શબ્દ નહીં કે જ્ઞાન નહીં, યજ્ઞ અવસ્થા. યજ્ઞ કરવા રૂપે. કરવાનું ક્યારે થાય? એનું જ્ઞાન હોય ત્યારે. એ ક્યારે હોય? જ્યારે ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય ત્યારે. એ રીતે શ્રોત્ર વગર યજ્ઞ સંભવિત નથી. માટે યજ્ઞ શબ્દથી લક્ષણાવૃત્તિથી શ્રોત્ર કહેવામાં આવ્યું. ત્યાં પણ હવે શું કહ્યું? યજ્ઞ વચો ગ્રાહી શ્રોત્રે વા સહકારિણી.
બે વિશેષણ ગ્રંથકારે વાપર્યા. યજ્ઞ વચો ગ્રાહી શ્રોત્ર. આ યજ્ઞ શબ્દથી યજ્ઞ અવસ્થા કહેવામાં આવ્યું. એનું ગ્રહણ ક્યારે થાય? શ્રોત્ર હોય તો જ ગ્રહણ થાય. માટે યજ્ઞ વચનથી આપણે ગ્રહણ કરવું શ્રોત્ર શબ્દનું. વળી સહકારિણી, યજ્ઞમાં સહકારી છે શ્રોત્ર. એક છે તત્ર ચ હેતુભૂતમ શ્રોત્રસ્ય વિશેષણદ્વયમ. તો શ્રોત્ર શબ્દ યજ્ઞથી કેમ લેવામાં આવે? એનો શ્રોત્રના બે વિશેષણ કહેવામાં આવ્યા. આ શ્રોત્ર આ બે વિશેષણ ધરાવતો હોવાને કારણે યજ્ઞમાં અનિવાર્ય છે. યજ્ઞમાં શ્રોત્રની અનિવાર્યતા છે. કારણ કે શ્રોત્રમાં આ બે વિશેષણ છે. પેલું વિશેષણ એ કે એ શ્રવણ કર્યું હોય તો જ કર્મકાંડનું જ્ઞાન હોય તો જ યજ્ઞ શક્ય બને. બીજું શું? યજ્ઞ વચસામ ગ્રાહકત્વાદ્વા યજ્ઞ સહકારિત્વાદ્વા. યજ્ઞ વચસામ ગ્રાહકત્વા, યજ્ઞના વચનનું ગ્રહણ કરવું. ગુરુજી જ્યારે કર્મકાંડનો ઉપદેશ કરતા હોય, સમજાવતા હોય ત્યારે યજ્ઞના સંબંધી વચનો છે એનું શ્રવણ કરીને એનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે શ્રોત્રનો આ એક એમાં ઉપયોગ થયો. યજ્ઞ સહકારિત્વાદ્વા. યજ્ઞ થતો હોય ત્યારે એમાં શ્રોત્ર વગર ના ચાલે. પેલું પૂછે કે આમ આ કરું પેલું કરું તો સંભળાવવું જોઈએ તમને, તમારે પછી એને અનુમતિ આપવાની હોય વગેરે હોય. એટલે યજ્ઞ કરવામાં પણ શ્રોત્ર છે એ સહકારી છે. ઘણી વાર પેલા આચાર્ય હોય એ બોલતા હોય, હવે તમે ફલાણું લો, આચમની લો, હવે તમે એને આમ આચમની મૂકો, પેલું લો, પછી આ બે આવો ત્યાં આપો, ઉભા થાવ, બેસી જાઓ, આવી સૂચના મળતી હોય. એ બધું પણ શ્રોત્ર દ્વારા સાંભળવામાં આવતી હોય. એટલે યજ્ઞના આચરણની અંદર પણ અનુષ્ઠાનમાં પણ આ શ્રોત્રનો મહાન સહકાર છે. તેથી શ્રોત્રસ્ય યજ્ઞ પદાર્થે પ્રવેશ તદર્થ. મળે યજ્ઞ વચો ગ્રાહી શ્રોત્રે વા સહકારિણી. આ બે વિશેષણ કારણે યજ્ઞ શબ્દનો ભલે પ્રયોગ થયો, પછી આપણે શ્રોત્ર સમજવાનું. યમરાજાને 25 ક્યાં છે? શ્રોત્રમાં છે. પછી શ્રુતિમાં વરુણ શબ્દનો પ્રયોગ થયો. વરુણ તો બરાબર છે દેવતા. પછી અપ શબ્દનો પ્રયોગ થયો. એટલે અપથી શું સમજવાનું? યજ્ઞનો પ્રયોગ થાય શ્રોત્ર. અપથી શું સમજવાનું? તો કહે છે એવં વરુણ રસનેન્દ્રિય પ્રતિષ્ઠિત. રસને દિવ્ય ભાવે છે. ત્રીજું આવે તો વરુણ ત્રીજા દેવતા છે અને એની પ્રતિષ્ઠા રસમાં છે. રસ એટલે શું? રસના. રસને રસન એટલે રસનામાં. રસનમ એમાંથી રસને. કીદૃશે રસનેન્દ્રિય? દિવ્ય ભાવે રસને. દિવ્ય દેવતાત્મક ઉક્ત વિદ્યા ભાવ પરિણામ યસ્ય સહ તથા તસ્મિન. કેવા પ્રકારના રસનેન્દ્રિય? જે રસનેન્દ્રિય દિવ્ય ભાવને પ્રાપ્ત કરે છે. ઉપાસકે હિરણ્યગર્ભની ઉપાસના કરી છે, એને કારણે હિરણ્યગર્ભ તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે. માટે એની પ્રત્યેક ઇન્દ્રિય પણ તે દેવતા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે. રસનેન્દ્રિય છે પણ દિવ્ય ભાવ દેવતાનો ભાવ પ્રાપ્ત કર્યો છે. એવી રસનેન્દ્રિય છે એ આ વરુણ દેવતાની પ્રતિષ્ઠા છે. શ્રુતૌ છે જલીય ઇન્દ્રિયમેવ અપદ ઉક્તમિ ભાવ. શ્રુતિની અંદર પણ ભલે શ્રુતિમાં અપશબ્દનો પ્રયોગ થયો, આપણે જળ એનાથી આપણે રસનેન્દ્રિય સમજવાની. કારણ કે નહીતર પછી બધા દેવતાની પ્રતિષ્ઠાની ઇન્દ્રિયોમાં હોય. ઇન્દ્રિયો પ્રતિષ્ઠા એમના વિષયમાં હોય. વિષયની પ્રતિષ્ઠા આ પ્રકારનો ક્રમ છે. દિશાના હોય દેવતા. દેવતાની પ્રતિષ્ઠા હોય તે ઇન્દ્રિયમાં. ઇન્દ્રિય પ્રતિષ્ઠા તેના વિષયમાં હોય. વિષયની પ્રતિષ્ઠા હૃદયમાં હોય. ઇન્દ્રિયેભ્ય પરાખ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. કઠોપનિષદ કહેવામાં આવ્યું
કે ઇન્દ્રિય કરતા ચડિયાતા કોણ છે? આ વિષયો. વિષયો ચડિયાતું છે મન. ઇન્દ્રિયનું કારણ છે વિષય, વિષયનું કારણ છે મન. આ વિષય છે માટે ઇન્દ્રિય જન્મી અને મનમાં વાસના વિષય જન્મ્યો. તમને ભોગવવાની વાસના મનમાં હોય તો વિષયને જન્મ આવો અને વિષયનો અનુભવ કરવા માટે ઇન્દ્રિય ઉત્પન્ન કરો. આ પ્રકારનો ક્રમ છે. અહીંયા એ ક્રમ બતાવવામાં આવે. વરુણ દેવતા છે એની પ્રતિષ્ઠા દશનામાં છે. પછી સોમ દેવતાની પ્રતિષ્ઠા અહીં તો આપણે દીક્ષા કહેવામાં આવી. દીક્ષા શું તો મન સમજવાનું. એવં સોમ ક્ષીણ દોષે મનસ્ય ભી. સોમ દેવતાની સામે કહેવામાં આવ્યું જે જેના દોષ ક્ષીણ થઈ ગયા છે મનમાં સોમ દેવતાની પ્રતિષ્ઠા છે. एवं सोमदेवो मनसि प्रतिष्ठितः श्रुतौ च दीक्षापदेन यज्ञांग व्रत विशेष निर्वाहकम मन एव विवक्षितम्. बोले श्रुतिમાં દીક્ષા કહ્યું. સોની પ્રતિષ્ઠા દીક્ષાને બોલે શ્રુતિમાં કહ્યું. પણ દીક્ષાપદેન દીક્ષા શબ્દથી યજ્ઞાંગ વ્રત વિશેષ નિર્વાહકમ. હવે તમે યજ્ઞ કરતા હો ને ત્યારે અનેક પ્રકારના વ્રતનું પાલન કરવું પડે. એ વ્રતનો નિર્વાહ કોણ કરે? મન કરે. સત્ય બોલવું એ સત્ય બોલવાનું યાદ કોને રાખવાનું? મનમાં રાખવાનું. આજે ઉપવાસ કરવો છે એ કોને યાદ રાખવાનું? મનમાં યાદ રાખવાનું. એટલે આ બધા વ્રતનો નિર્વાહ કોણ કરે છે? મન. એટલે યજ્ઞાંગ વ્રત વિશેષ નિર્વાહક મન. તો ભિન્ન ભિન્ન પ્રકારના વ્રતનો નિર્વાહક મન છે. માટે અહીંયા આગળ દીક્ષા છે. દીક્ષા પોતે પણ એક વ્રત છે. યજ્ઞાંગ વ્રત. દીક્ષા છે ને તમારે યજ્ઞ કરતા પહેલા દીક્ષા લેવી પડે. તો જોજો કે બ્રાહ્મણો આપણા કહેવાય છે ને એ પેલાને અનામિકાની અંદર પેલું પહેરાવતા હોય છે. એક વીંટી શેની બનાવેલી હોય છે? કુશાની, દર્ભની. તો દર્ભની એક વીંટી પહેરાવે એ દીક્ષા છે. એ ચાંદલો કરે ના હોય તો દીક્ષિત કરવાનું. એટલે આમ તો કોઈ પણ કર્મ કરતા પહેલા એની દીક્ષા હોવી જોઈએ. એટલે જૂના જમાનાને તો રસોડામાં પ્રવેશ કરો નાઈને જ પ્રવેશ કરો. હવે તો રહ્યું પણ એવું હતું જૂના જમાનામાં. રસોડામાં પ્રવેશ સ્નાન કરીને જ કરવા, દીક્ષા લઈને કરવા. તમે પાછું તમારે અમુક પ્રકારનું હોય તો પછી પેલો ચોખ્ખો કરે ના કરે તે કરે અમુક જ કપડા પહેરવાના પેલા એ બધું. તો કઈ પણ કર્મ કરતા પહેલા એની દીક્ષા. એ વ્રત અનેક વ્રતો એક વ્રત દીક્ષા છે. અને આ વ્રતનું એટલે વ્રત વિશેષ દીક્ષા છે. એ વ્રત વિશે એટલે એક વિશેષ એક પ્રકારનું વ્રત છે. એનું નિર્વાહ કોણ કરે છે? મન કરે છે. અને દીક્ષા શબ્દ દ્વારા મનનો નિર્દેશ કરવામાં આવ્યો. કેવું મન? એત સૂચના એવ ક્ષીણ દોષે મનોવિશેષણ ભાવ. કેવું મન? ક્ષીણ દોષે મનસ્ય ભી. મનમાં દોષો ન હોય તો જ આ વ્રતનું નિર્વાહ થઈ શકે. માટે શુદ્ધ અંતઃકરણ કહેવામાં આવ્યું. અને વાઘ ઇન્દ્રિય અગ્નિ પ્રતિષ્ઠિત એ તો એવું જાણીતું છે. છેલ્લા દેવતા અગ્નિ છે અને છેલ્લા અહીંયા વાઘ ઇન્દ્રિય ક્રમાત દેવા આદિત્ય પ્રતિષ્ઠિતા. અનુક્રમથી દિશાઓનો એક ક્રમ આપ્યો, દેવતાનો ક્રમ આપ્યો, ઇન્દ્રિયોનો ક્રમ આપ્યો, વિષયનો ક્રમ આપ્યો. બધાની પ્રત્યેક વિષય પ્રતિષ્ઠા હૃદયમાં છે. કહેવામાં ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। प्रसाद